રતાળાનું શાક. સૌથી પહેલાં રતાળા ટમેટાં લઈ લીધા છે. પછી વઘાર માટે ટોપડીમાં મેં 2.5 પાવરા તેલ મૂકું છું. આમાં તેલ હોય તો વધારે સારું લાગે, એટલે મેં 2.5 પાવરા તેલ મૂક્યું છે. તેલ થઈ જાય એટલે એમાં રાઈ નાખી દેવાની. રાઈ સરખી તતડી જાય પછી તેમાં થોડીક આવતી જાતી હિંગ નાખી દેવાની. પછી ટમેટાં નાખી દેવાના. ટમેટાં થોડાક સોતળાઈ જાય પછી તેમાં સુધારેલા રતાળા નાખી દેવાના. તમે આમાં બટેટા પણ નાખી શકો છો. મેં ખાલી રતાળા નાખ્યા છે. પછી તેમાં ભૂકી સરખી નાખી દેવાની. થોડુંક તીખાસવાળું હોય તો વધારે ભાવે. પછી હળદર, અને મીઠું નાખી દેવાના. મીઠું તમારે જેવી રીતે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. પછી એક સરખું હલાવી લેવાનું. પછી હલાવાઈ જાય સરખી રીતે એટલે પાણી એડ કરી દેવાનું. અને પછી એમાં ઓજ મૂકી અને ઢાંકી અને એની ઉપર થોડુંક પાણી નાખી અને ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી નાખવાની.